ગુજરાત વિધાનસભામાં જે ઈમેલ આવ્યો હતો તેની તપાસ હાઈ લેવલ અધિકારીઓને આપવામાં આવી છે અને ભૂતકાળમાં બી આ પ્રકારના પ્રયાસ કરનાર લોકોની સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસના માધ્યમથી બાંગ્લાદેશ હોય કે પાકિસ્તાનના જે ઈમેલના થ્રેટ હતા તેના ડીપ તક પહોંચવામાં, એટલે કે જે મોકલનાર વ્યક્તિ છે તેના આઈપી એડ્રેસ સુધી પહોંચાડવામાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. અને તેમાં જે ઈમેલ આઈડી હોય કે સિમ કાર્ડને લાગતા જે ગુનેગારો હતા, જે બાંગ્લાદેશીઓ અને ખાસ કરીને બંગાળ અને બાંગ્લાદેશ બોર્ડર પરથી બી જે લોકો કાર્યમાં જોડાયેલા હતા તેને બી પકડવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. અને આ બાબતે બી ગંભીરતાપૂર્વક ઇન્ક્વાયરી આપી છે. ને મેં પોતે બી હાઈ લેવલ કમિટીની એક મિટિંગ બોલાવી હતી અને વિધાનસભામાં દરરોજ જે કોઈ એના પ્રોટોકોલ છે એમાં ચેકિંગ થતું જ હોય છે, પરંતુ એના પ્રોટોકોલના હિસાબે આજે બી આ ચેકિંગ કરવામાં આવ્યું છે. વિધાનસભા રાબેતા મુજબ ચાલુ છે. ઈમેલ ફિમેલથી ગુજરાત પોલીસ કે ગુજરાતની જનતા ક્યારેય કોઈ પ્રકારની ડર નથી રાખતી. વિધાનસભામાં સંપૂર્ણપણે રાબેતા મુજબ અને નિયમ મુજબ સમયસર જ જે કંઈ ચાલુ કરવાની તે થઈ ગઈ છે. અને કોઈ બી વ્યક્તિ, હું હોઉં કે મારા સાથી મંત્રીઓ હોય, મુખ્યમંત્રીશ્રી હોય, સ્પીકર સાહેબ હોય, બધા જ લોકો વિધાનસભામાં જ બેસેલા હતા અને બધી જ તપાસ થઈ ગઈ છે. કોઈ બી પ્રકારની ચિંતા કરવાનો વિષય નથી.